નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 ગણિત વિષયમાં એકમ નંબર 10, 10મો અને 100મો ભાગ. તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? તો અહીંયા તમે ઉપયોગમાં જે પેન્સિલ લીધી હોય એમાં સૌથી નાની પેન્સિલની લંબાઈ તમારે અહીંયા લખવાની છે. આ પેન્સિલ કેટલી લાંબી છે? તો અહીંયા એક આ પેન્સિલ આપેલી છે, એનું અનુમાન કરવાનું છે અને ફૂટપટ્ટીનો ઉપયોગ લઈ તેની લંબાઈ માપો. તમારું અનુમાન કેટલું યોગ્ય છે? તો અહીં આ જે પેન્સિલ આપી છે એ કેટલી લાંબી છે એનું તમારે અનુમાન કરવાનું છે અને પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પછી એની લંબાઈ તમારે માપવાની છે. તો અહીંયા આપણે લખીશું કે આ પેન્સિલ કેટલી લાંબી છે? તો 3.5 સેન્ટીમીટર લાંબી છે. આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો. તમે અહીંયા જોઈ શકો છો કે મોટું અને સ્પષ્ટ દેખાય એ માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો અને તેને માપ્યું તો જે પેન્સિલ છે એની લંબાઈ તમે અહીંયા જોઈ શકો છો કે 3 અને અહીંયા 6 દોરા સુધી અહીં આવે છે, એટલે કે 3 સેન્ટીમીટર ને ઉપર 6 દોરા એટલે કે 6 કાપા. તો એને આપણે લખવું હોય તો 3.6 સેન્ટીમીટર લખાય અથવા તો 3 સેન્ટીમીટર અને 6 મીમી એમ લખાય. હવે આ અંજુ બોલે છે કે તે 3 સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે. અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે. આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે. 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર એટલે કે 1 મીમી કહે છે. અરે આ પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 મીમી લાંબી છે. જુઓ, હું 3 મીમી લાંબી છું. હવે અહીંયા એક કીડી આપી છે, એની લંબાઈ આપણે માપીએ તો અહીંયાથી 1, 2 અને 3 દોરા 3 કાપા આવે છે, તો આપણે એને 3 મીમી કહીશું. તો આ કહે છે કે જુઓ, હું 3 મીમી લાંબી છું. તો આ બાજુ એક બીજી કીડી છે, એની લંબાઈ અહીં આપેલી છે. એ કહે છે કે પરંતુ હું વધારે લાંબી છું, 1 સેન્ટીમીટરનો 7.0 ભાગ અથવા તો 7 મીમી. તો આ જે કીડી છે એ તો આપણે જોઈ શકીએ છીએ કે આ કીડી છે એ 1/2 સેન્ટીમીટર અને ઉપર 2 કાપા છે, એટલે કે 1 સેન્ટીમીટર પણ પૂરો નથી અને 7 કાપા સુધી છે. આપણે અહીંયાથી ગણીએ 1, 2, 3, 4, 5, 6 અને 7 કાપા સુધી છે. તો એ કહે છે કે હું 1 સેન્ટીમીટરનો 7.0 ભાગ છું, એટલે કે 10/7 અથવા તો 7 મીમી એટલી આ કીડીની લંબાઈ છે. આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું, તેને 0.1 સેન્ટીમીટર એમ વંચાય. આથી 1 મીમી એ 0.1 સેન્ટીમીટર જેટલું છે અને 0.1 સેન્ટીમીટર આપણે વાંચી શકીએ. આ પેન્સિલની લંબાઈ કેટલી છે? ખાલી જગ્યા મીમી. સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી છે? તો અહીંયા જે નાનકડી પેન્સિલ આપી છે એ પેન્સિલની લંબાઈ આપણે અહીંયા લખવાની છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પેન્સિલની લંબાઈ છે એ અહીંયાથી શરૂઆત થાય છે, તો 6 મીમી જેટલી છે. પેન્સિલની લંબાઈ 6 મીમી છે. એને આપણે લખવું હોય તો આપણે એને 0.6 સેન્ટીમીટર લખી શકીએ. હવે આપ્યું છે કે દેડકા. તમે દેડકા જોયા છે? ક્યાં? તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તે તમામ દેડકાની લંબાઈ સરખી છે? અહીં 2 રસપ્રદ ઉદાહરણો આપેલા છે. એક છે સોનેરી દેડકો. આ પ્રકારના દેડકો વિશ્વમાં સૌથી ઓછી લંબાઈનો હોય છે અને તેમની લંબાઈ માત્ર 0.9 સેન્ટીમીટર જેટલી જ હોય છે, એટલે કે 1 સેન્ટીમીટર કરતાં પણ ઓછી. અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે? તો અહીંયા તમારે અનુમાન કરવાનું છે કે 0.9 સેન્ટીમીટરની લંબાઈવાળા જે દેડકા છે એ તમારી નાનકડી આંગળી પર એવા કેટલા બેસી શકે?
હવે અહીંયા આપ્યું છે કે વિશાળ એટલે કે મોટો દેડકો, પરંતુ દેડકાની તમામ જાતિઓમાં આ સૌથી લાંબો દેડકો છે. તેની લંબાઈ આશરે 30.5 સેન્ટીમીટર જેટલી હોય છે. અહીંયા જે દેડકો આપ્યો છે એની લંબાઈ 30.5 સેન્ટીમીટર એટલે કે 1 ફૂટ જેટલી લાંબી હોય છે. 0.9 સેન્ટીમીટર એટલે કેટલા? તે ખાલી જગ્યા મીમી જેટલું છે. તો 0.9 સેન્ટીમીટર એટલે આપણે એને 9 મીમી જેટલું કહી શકીએ, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ. બરાબર ને? તો આપણે એને 1 સેન્ટીમીટરના જે 10 ભાગ હોય એમાંથી 9 ભાગ પણ આપણે એને કહી શકીએ, એટલે કે 10માંથી 9, 9 સેન્ટીમીટર. આથી 30.5 સેન્ટીમીટર એ 30 સેન્ટીમીટર અને 5 મીમી જેટલું છે. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? હવે આપણે જોઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અને જે મોટા દેડકાની લંબાઈ હતી એ આપણે જોઈએ તો 30.5 સેમી હતી. જો આવા 30.5 સેન્ટીમીટર લંબાઈના જે દેડકા છે આપણે 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવવા જઈએ તો 30, 30 ને 30, 60 ને 30, 90 એટલે કે 3 દેડકા જેવા થાય. અહીંયા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે, તો 1 મીટરની જે ફૂટપટ્ટી હોય એના ઉપર 3 દેડકા ગોઠવી શકાય. જો તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે? તો હવે નાના દેડકાની લંબાઈ લઈએ આપણે અને 1 મીટરની લંબાઈ પર એને ગોઠવીએ તો ત્યાં 111 નાના દેડકા આવી જાય. હવે મહાવરો છે કે ખીલીની લંબાઈ 2 સેન્ટીમીટર અને ખાલી જગ્યા મીમી અથવા 2 પોઈન્ટ ખાલી જગ્યા સેન્ટીમીટર છે. તો અહીંયા ખીલીની લંબાઈ આપણે જોઈએ તો ખીલીની લંબાઈ છે અહીંયા 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરનો એક દોરો ઓછો છે, એટલે કે 2.9 આવે. 2 સેન્ટીમીટર અને 9 મીમી. તો ખીલીની લંબાઈ છે એ 2 સેન્ટીમીટર અને 9 મીમી છે, અથવા તો 2.9 સેન્ટીમીટર છે. આપણે સેન્ટીમીટરમાં લખવું હોય તો 2.9 સેન્ટીમીટર એમ લખી શકીએ. હવે અહીંયા એક ભીંડાનું ચિત્ર આપેલું છે. આ ભીંડાની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર અને ખાલી જગ્યા મીમી છે. આપણે તેને ખાલી જગ્યા સેન્ટીમીટર પણ લખી શકીએ. તો અહીંયા આપણે ભીંડાની લંબાઈ જોઈએ તો ભીંડાની લંબાઈ છે અહીંયાથી શરૂઆત થાય છે અને છેક અહીંયા પૂરી થાય છે, એટલે કે 9.3 છે. 9 સેન્ટીમીટર અને અહીંયા 3 છે. એમાંથી આપણે 1 સેન્ટીમીટર આ કાઢી નાખીએ તો અહીંયા 8.3 આવે. તો આ ભીંડાની જે લંબાઈ છે એ 8 સેન્ટીમીટર અને 3 મીમી છે, જેને આપણે 8.3 સેન્ટીમીટર પણ લખી શકીએ. હવે ત્રીજું છે કે આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મીણબત્તી 1 તથા મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. તો અહીંયા જે આ મીણબત્તીઓ 3 આપેલી છે એમાંથી મીણબત્તી 1 અને મીણબત્તી 3 આ બંનેની લંબાઈનો તફાવત શોધવાનો છે. અને અહીંયા લખવાનું છે કે લંબાઈ સેન્ટીમીટરમાં અને મિલીમીટરમાં, અને અહીંયા લંબાઈ સેમીમાં લખવાની છે. તો અહીંયા આપણે જોઈએ કે મીણબત્તી 1 છે એની આ જ ફૂટપટ્ટીનો અહીંયાથી ઉપયોગ કરવાનો છે. 11 થી શરૂઆત થાય છે. તો જે મીણબત્તી 1 છે આપણે જોઈ શકીએ છીએ કે એની લંબાઈ છે એ અહીંયા સુધી આવે છે. તો 11 થી 12, 13 અને 14 એટલે કે 3 સેન્ટીમીટર એની લંબાઈ છે. મીણબત્તી 1ની લંબાઈ છે 3 સેન્ટીમીટર છે. એટલે એને સેમીમાં લખવું હોય તો એને સેમીમાં પણ 3 સેન્ટીમીટર લખી શકાય. હવે એની જ્યોત છે તો જ્યોત આપણે જોઈએ અહીંયા તો 1 સેન્ટીમીટર અને 3 મીમી જેટલી લાંબી છે. તો એને સેન્ટીમીટરમાં લખવું હોય તો 1.3 સેન્ટીમીટર લખી શકાય. પછી મીણબત્તી 2 છે એ 4 સેન્ટીમીટર અને 8 મીમી લાંબી છે. એની લંબાઈમાં 4.8 સેન્ટીમીટર લખી શકાય. મીણબત્તી 2ની જે જ્યોત છે એ 1 સેન્ટીમીટર અને 6 સેમી લાંબી છે. તો એને 1.6 સેન્ટીમીટર લખી શકાય. અને મીણબત્તી 3 છે એ 6 સેન્ટીમીટર લાંબી છે. એને સેન્ટીમીટરમાં પણ 6 સેન્ટીમીટર લખી શકાય. જ્યારે જ્યોત છે એની એ 1 સેન્ટીમીટર અને 4 મીમી છે. તો એને સેન્ટીમીટરમાં લખવું હોય તો 1.4 સેન્ટીમીટર લખી શકાય. હવે આપેલું છે કે અંદાજ લગાવો અને રંગ પૂરો.
સૌપ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો, પછી ચકાસો. તો અહીંયા જે નીચે સળિયા આપ્યા છે આ સળિયાઓને આપણે માપવાના નથી, પણ અંદાજા કરવાનો છે અને અંદાજ પ્રમાણે આપણે એમાં રંગ પૂરવાના છે. તો અહીં આપ્યું છે કે સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય તો એમાં લાલ રંગ પૂરો. તો નીચે જે સળિયા આપ્યા છે એમાં જે સળિયાઓની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય તો એમાં લાલ રંગ પૂરવાનો છે. સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની વચ્ચે હોય તો એમાં વાદળી રંગ પૂરો. સળિયાની લંબાઈ 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરની વચ્ચે હોય તો એમાં લીલો રંગ પૂરો. સળિયાની લંબાઈ 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરની વચ્ચે હોય તો એમાં નારંગી રંગ પૂરો. તો આપણે એ પ્રમાણે અહીંયા રંગ આપણે પૂર્યા છે કે 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય સળિયાની લંબાઈ તો એમાં લાલ રંગ આપણે અહીંયા પૂર્યો છે. પછી 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર વચ્ચે હોય તેમાં વાદળી રંગ તમે અહીંયા જોઈ શકો છો, વાદળી રંગ અહીંયા પૂરેલો છે. અને 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર વચ્ચે હોય તેમાં આપણે અહીંયા લીલો રંગ પૂર્યો છે. અને 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર વચ્ચે હોય તો અહીંયા આપણે નારંગી રંગ અહીંયા પૂરેલો છે. આ રીતે આપણે સળિયામાં રંગ પૂરવાના છે. અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. આ વસ્તુઓના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો. તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો. ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી તે ચિત્રની લંબાઈ માપો. કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું? તો અહીંયા તમારે એક પ્રવૃત્તિ કરવાની છે અને તમારે અંદાજ લગાવીને ચિત્રો દોરવાના છે. તો અહીંયા પહેલું છે કે 1 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી. તો આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ નથી કરવાનો. પહેલા આપણે અંદાજથી 1 સેન્ટીમીટર કરતી ઓછી લંબાઈ ધરાવતી કીડી અહીંયા દોરવાની છે. અને પછી તમે દોરેલી કીડી અને તમારા મિત્રએ દોરેલી કીડી એ બંનેને પછી આપણે ફૂટપટ્ટી વડે માપવાનું છે. અને જે માપ આવે એ અહીંયા આ બંને ખાનામાં આપણે લખવાનું છે. આ રીતે તમારે 7 સેન્ટીમીટર લંબાઈની પેન્સિલ, પછી 11 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો ગ્લાસ, 20 સેન્ટીમીટરનો પરિઘ, 16 સેન્ટીમીટર લંબાઈના વાંકડિયા વાળ વગેરેના ચિત્રો છે એ તમારે અહીંયા દોરવાના છે. અને પછી ફૂટપટ્ટી વડે તમારે એ બંને ચિત્રો માપવાના છે અને પછી એ તમારે ખાનામાં લખવાનું છે. હવે આપ્યું છે કે આપણી આંખો ભ્રમિત થઈ શકે. કઈ રેખા વધુ લાંબી છે, એ કે બી? દરેક રેખાને માપો અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે 2 રેખાઓ આપેલી છે, એ અને બી. તો આ બંને રેખાઓમાંથી કઈ રેખા લાંબી છે તમારે એને માપવાની છે અને કેટલી સેન્ટીમીટર લાંબી છે તમારે અહીંયા નોંધવાનું છે. અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે આપણે અહીંયા બંને રેખાઓ જોઈએ તો બંને રેખાઓની લંબાઈ છે એ સરખી જ છે, પણ એના જે તીર છે એના કારણે આપણે થોડું આપણી આંખો છે એના કારણે ભ્રમિત થઈ જાય છે કે આ નીચેવાળી બી આપણને વધારે લાંબી લાગે છે, પણ હકીકતમાં બંને રેખાઓ છે એ સરખી છે. એ રીતે અહીંયા સી અને ડી બંને રેખાઓ આપી છે. એમાં આપણને આ સી રેખા છે એ લાંબી લાગે છે, પણ જ્યારે આપણે ફૂટપટ્ટી વડે માપીએ છીએ તો સી અને ડી બંને રેખાઓ એ સરખી જ છે. અહીંયા આપણી આંખો છે એ થોડી ભ્રમિત થઈ શકે છે. કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે? કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો. હવે પૂંછડીઓ માપો અને તમારો અંદાજ કેટલો યોગ્ય છે. તો અહીંયા જે ચિત્રો આપેલા છે કે ગરોળી છે, ઉંદર છે, બિલાડી છે, કૂતરો છે, વાંદરો છે, આ બધામાંથી કોની પૂંછડી વધારે લાંબી છે તો તમારે એનો અંદાજ લગાવવાનો છે. અને પછી આપણે એ પૂંછડીઓ છે આ માપવાની છે. તો આપણે આ બધી પૂંછડીઓ માપીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે વાંદરાની જે પૂંછડી છે એ સૌથી વધારે લાંબી છે. હવે આપ્યું છે કે સૌથી લાંબી ચલણી નોટ. 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો અને હવે તેને ફૂટપટ્ટી વડે માપો. તો જે 100 રૂપિયાની ચલણી નોટ આવે છે, 100 રૂપિયાની નોટ, એ નોટની લંબાઈનો આપણે અહીંયા અંદાજ લગાવવાનો છે. પછી એને ફૂટપટ્ટી વડે માપવાનું છે અને પછી લખવાનું છે. હવે ઘણી બધી વસ્તુની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો. તે માપો અને તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધો. તો હવે ઘણી બધી વસ્તુઓની લંબાઈ અને પહોળાઈ વિશેનો અંદાજ લગાવવાનો છે, એને માપવાનું છે. પછી તમારું અનુમાન અને જે સાચુકનું માપ છે એ બંને વચ્ચેનો તફાવત તમારે શોધવાનો છે. તો અહીંયા આપેલું છે, માપ આપેલા છે અહીંયા
એ 100 રૂપિયાની નોટ છે, 10 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, પોસ્ટ કાર્ડ અને ગણિતનું પાઠ્યપુસ્તક. તો એની જે લંબાઈ અને પહોળાઈ છે એ તમારે અનુમાન કરવાનું છે અને અહીંયા લખવાનું છે. પછી તમારે ફૂટપટ્ટી વડે માપીને તેનું જે માપ છે એની લંબાઈ અને પહોળાઈ એ તમારે અહીંયા લખવાની છે. અને પછી જે તફાવત આવે એ તફાવત આપણે જોવાનું છે કે આપણું અનુમાન કર્યું હતું એ અનુમાન અહીંયા આપણું કેટલું સાચું પડ્યું. તો આ રીતે તમારે અનુમાન કરવાનું છે અને પછી માપવાનું છે. હવે નીચે આપેલું છે કે બજારમાં એક કેળાની કિંમત 2.50 રૂપિયા છે. 2.50 રૂપિયા છે. પછી આ એક રમકડું છે, એની કિંમત છે 567.25 રૂપિયા છે. એક સાબુ છે એની કિંમત છે 8.75 રૂપિયા. એક પર્સ છે એની કિંમત છે 120.50 રૂપિયા. એક બોલપેન આપી છે એની કિંમત છે 6.50 રૂપિયા. જે દિવાસળીની પેટી આવે એની કિંમત છે 0.50 રૂપિયા એટલે કે 50 પૈસા. અને આ એક ચપ્પલની જોડ છે એની કિંમત છે 32.99. તો હવે આપણે જોઈએ આ અનોખી કિંમત જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા. પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો તેઓ આપણને 1 પૈસો પાછો નહીં આપે. આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે, ખરું ને? જેને 0.01 રૂપિયા લખી શકાય. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકીએ. 1 પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો અહીંયા એને કીધું કે 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે 1 સોયાંશ અથવા 0.01 પૈસા પણ આપણે અહીંયા લખી શકીએ. હવે નીચે આપેલું છે, પ્રશ્ન પહેલો આપેલો છે કે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો આપણે જોઈએ ચિત્રમાં તો જે પેટી છે એ 0.50 પૈસા છે. તો આપણે અહીંયા જવાબમાં લખી શકીએ કે દિવાસળીની પેટીની કિંમત છે એ 0.50 પૈસા છે. બીજો પ્રશ્ન છે કે રૂપિયા 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો એક પેટી જો 50 પૈસામાં આવતી હોય તો 2.50 પૈસામાં જો આપણે જોઈએ તો 5 દિવાસળીની પેટી ખરીદી શકાય. ત્રીજો પ્રશ્ન છે કે એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો આપણે ચિત્રમાં જોઈએ તો એક સાબુની કિંમત છે 8.75 રૂપિયા છે. તો આપણે અહીંયા લખીશું કે એક સાબુની કિંમત 8.75 રૂપિયા છે. ચોથું છે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે? રૂપિયામાં દર્શાવો. તો હવે અહીંયા અરુણ છે એને એક સાબુ લેવો છે. હવે તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો એટલે કે 5 રૂપિયા, 1 રૂપિયાના 2 સિક્કા એટલે કે 2 રૂપિયા અને 50 પૈસાના 4 સિક્કા એટલે કે 2 રૂપિયા. તો આપણે એનો સરવાળો કરીએ તો 5 + 2 + 2 બરાબર 9 રૂપિયા થાય. હવે એક સાબુની કિંમત આપણે જોઈ કે 8.75 રૂપિયા છે. તો 9 રૂપિયામાંથી આપણે 8.75 રૂપિયા બાદ કરીએ તો 0.25 રૂપિયા એને પાછા મળે. હવે પાંચમામાં એ છે કે એક કેળાની કિંમત 2.50 છે. તો દોઢ ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? તો દોઢ ડઝન કેળા એની કિંમત આપણે અહીંયા લખવાની છે. તો એની કિંમત આપણે એક કેળાની કિંમત અહીંયા 2.50 છે. તો દોઢ ડઝન કેળાની કિંમત આપણે ગણીએ, ગુણાકાર કરીએ તો 45 રૂપિયા થાય. હવે બીજું છે કે કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો અહીંયા આપેલું છે એની મમ્મી કાનનને કહે છે કે કાનન લે આ 60 રૂપિયા અને દોઢ ડઝન કેળા લઈ આવ. જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે. તો 60 રૂપિયા આપે છે અને જો એ દોઢ ડઝન કેળા લે છે તો 45 રૂપિયા તો વપરાઈ જાય. હવે 60માંથી 45 રૂપિયા કાઢીએ તો આપણે એને 15 રૂપિયાની પાસે કાનનની પાસે વધે છે. હવે આપણે પેનની કિંમત જોઈએ તો એક પેનના 6.50 રૂપિયા છે. તો 2 પેન લેવી હોય તો 13 રૂપિયા થાય. તો કાનન છે એ કેટલી પેન ખરીદી શકે? તો કાનન એ 2 પેન ખરીદી શકે. તેની પાસે કેટલા રૂપિયા વધે? તો જો એ 15 રૂપિયા હતા એમાંથી 13 રૂપિયા ખર્ચાઈ જાય તો એની પાસે છેલ્લે 2 રૂપિયા વધે.
₹60 આપ્યા હતા, એમાંથી ₹45 કેળા લીધા અને ₹13 પેન લીધી, એટલે એની પાસે હવે ₹2 વધે. શું હું ₹13 2 પેન ખરીદી શકું? તો હા, ₹13 બે પેન છે એ ખરીદી શકાય. છઠ્ઠું છે કે 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે. શું તે 2 પેન ખરીદી શકશે? તો 2 પેનની કિંમત એ ₹13 છે અને તે 2 પેન ખરીદી શકશે. હવે મહાવરો આપેલો છે કે નીચેનાને જોડો. દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો. તો અહીંયા આપેલું છે કે 1/2 રૂપિયા. 1/2 રૂપિયા એટલે કે 50 પૈસા, અને 50 પૈસાને આપણે જોવું હોય તો 0.50 એમ લખાય. એવી રીતે છે 1 રૂપિયા. તો 1 રૂપિયા એટલે કે 10 પૈસા, અને 10 પૈસાને આપણે 0.10 તરીકે 10 પૈસા એમ પણ લખી શકાય. હવે છે 5/100 રૂપિયા. 5/100 રૂપિયા એટલે કે 5 પૈસા, અને એને 0.05 તરીકે લખી શકાય. 3/4 રૂપિયા. 3/4 રૂપિયા એટલે કે 75 પૈસા, અને એને આપણે 0.75 લખી શકાય. પછી છે 99/100 રૂપિયા એટલે કે 99 પૈસા, એને આપણે 0.99 પૈસા લખી શકાય. અને છેલ્લે આપેલું છે 1/4 રૂપિયા. 1/4 રૂપિયા એટલે કે 25 પૈસા, અને 25 પૈસાને આપણે 0.25 એમ લખી શકીએ. હવે નીચે આપેલું છે કે રંગબેરંગી ડિઝાઇન. આ કાગળનો કેટલોક ભાગ વાદળી રંગનો છે? આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા 10 ભાગ છે, એમાંથી એક ભાગ છે એ વાદળી રંગનો છે. આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? તો અહીંયા આપણે જોઈએ કે લીલા રંગનો ભાગ છે એ 1, 2 અને 3 છે. તો 10માંથી 3 ભાગ છે, એટલે કે 3 ભાગ છે એ લીલા રંગના છે. કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ રોકે છે? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પીળો રંગ છે એ 0.2 ભાગ જેટલો ભાગ રોકે છે. અરે, આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે. હવે બીજો કાગળ જુઓ. દરેક પટ્ટી 10 સમાન ખાનાઓમાં વિભાજિત છે. તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક પટ્ટીઓ છે એની અંદર 10 ખાના છે. તો બધા મળીને આપણે ખાના જોઈએ તો કુલ 100 ખાના છે. શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? તો કે હા, કાગળમાંનું જે દરેક ખાનું છે એ 100મા ભાગનું છે. તેમાં કુલ કેટલા વાદળી ખાના છે? તો આપણે અહીંયા જોઈએ કે વાદળી ખાના છે એ 10 છે. શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે? તો હા, 100માંથી 10 ખાના વાદળી રંગના છે, તો આપણે એને 10/100 તરીકે લખી શકીએ. આપણે જોયું કે કાગળનો 1 ભાગ વાદળી રંગનો છે, જેને આપણે 0.1 ભાગ લખ્યો. તો આપણે આગળ જે રીતે ઉપર જોયું હતું એ રીતે 1 ભાગ છે એ વાદળી રંગનો છે, જેને આપણે 0.1 ભાગ તરીકે લખી શકીએ છીએ. શું આપણે કહી શકીએ કે 10/100 બરાબર 1 બરાબર 0.10 બરાબર 0.1? તો હા, આપણે એને આ રીતે લખી શકીએ. વિચારો, આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ? તો હા, આપણે 10 પૈસા હોય એને 0.1 રૂપિયો એવું લખી શકીએ. કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ છે? તો આપણે જોઈ શકીએ છીએ કે ઉપર જોઈએ ચિત્રમાં તો 15 ખાના છે એ લાલ રંગના છે, અને કાગળનો તે 15/100મો ભાગ છે. તેને આપણે 0.15 ભાગ એવું પણ લખી શકીએ છીએ. સૂચન છે, યાદ કરો કે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા એવું લખ્યું છે. હવે કાગળનો 3/100 ભાગ કાળા રંગનો છે. આપણે કહી શકીએ કે 0.03 ભાગનો કાગળ એ કાળા રંગનો છે. તો 3/100 છે એને આપણે 0.03 તરીકે પણ લખી શકીએ. કાગળમાં કેટલા ખાના સફેદ છે? તો આપણે જોયું કે કાગળમાં 22 ખાના સફેદ છે. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? તો 22 ખાના, એટલે કે 100માંથી 22 ખાના સફેદ છે, તો એને આપણે 22/100 અથવા 0.22 તરીકે પણ લખી શકીએ. હવે નીચે આપ્યું છે કે તમે જાતે ડિઝાઇન બનાવો. તો આ ચોરસના કુલ 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો. તો આ જે ચોરસ આપ્યું છે
એના 0.45 ભાગ 0.45 ભાગ એટલે કે 100 ખાનામાંથી 45 ખાના છે એને તમારે લાલ રંગથી રંગવાના છે અને સુંદર ડિઝાઇન બનાવવાની છે. આ બાજુ એક કાગળ આપેલું છે કે 4 રંગોનો ઉપયોગ કરો. દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ ઢંકાવવો જોઈએ. એટલે કે દરેક રંગ વડે આપણે 5 ખાના છે અહીંયા રંગવાળા કરવાના છે. તો આપણે અહીંયા એ રીતે પણ 5 રંગના 4 રંગમાં આપણે અહીંયા કરેલા છે. આપણે અહીંયા 5 રંગોનો ઉપયોગ કરે છે. તો અહીંયા આપણે 4 રંગોનો ઉપયોગ કરી દઈશું. આ રીતે આપણે અહીંયા 4 રંગોનો ઉપયોગ કરવાનો છે અને દરેક રંગ વડે આપણે 5 ખાના બરાબર રંગીન પૂરવાના છે. હવે નીચે આપ્યું છે કે રમતોત્સવ. મલપ્પુરમની શાળાનો રમતોત્સવ હતો. લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ. તો અહીંયા 5 વિદ્યાર્થીઓ જે લાંબી કૂદમાં હતા એમાં જે પ્રથમ 5 હતા એમના નામ અહીં આપેલા છે કે ટીના, મીના, રેહાના, અનુ અને અમીના. તો ટીનાએ 3.50 મીટર કૂદકો લગાવ્યો જે 3 મીટર અને 50 સેન્ટીમીટર છે. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? તો આપણે અહીંયા જોઈએ કે અનુએ છે એ 3.05 મીટર નો લાંબો કૂદકો માર્યો છે. તો અહીંયા 3 મીટર અને 5 સેન્ટીમીટર આપણે અહીંયા લખીશું. લાંબી કૂદમાં કોણ જીત્યું? તો અહીંયા જોઈએ કે લાંબી કૂદમાં જે પ્રથમ 5 વિદ્યાર્થીઓ હતા એમાંથી સૌથી વધારે કોનો કૂદકો હતો? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌથી લાંબો છે એ રેહાના. તો રેહાનાએ 4.50 મીટરનો લાંબો કૂદકો લગાવ્યો હતો. તો લાંબી કૂદમાં કોણ જીત્યું? તો રેહાના. હવે પ્રથમ, દ્વિતીય અને તૃતીયના સ્થાને વિજય થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ પર લખવાના છે. તો અહીંયા સ્ટેન્ડ મૂકેલું છે. એમાં પહેલા નંબર પર આપણે રેહાના લખીશું, બીજા નંબર પર મીના અને ત્રીજા નંબર પર આપણે ટીના લખીશું. તમને યાદ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આથી 1 સેન્ટીમીટર એ 1 મીટરનો 100મો ભાગ છે. આપણે 1 સેન્ટીમીટરને 0.01 મીટર પણ લખી શકીએ. હવે નીચે આપેલું છે કે મીટરમાં દર્શાવો. 3 મીટર 45 સેન્ટીમીટર. તો એને આપણે 3.45 મીટર તરીકે દર્શાવી શકીએ. બીજું છે 99 સેન્ટીમીટર. તો એને આપણે 0.99 મીટર તરીકે લખી શકીએ. અને 1 મીટર અને 5 સેન્ટીમીટર. તો એને 1.05 મીટર તરીકે લખી શકીએ. હવે આપેલું છે કે તમે કેટલા વધી શકો છો? તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 બાળકો છે એ આ ભાઈની છાતીનું માપ લે છે. તો અહીંયા શ્વાસ બહાર કાઢ્યા પછી અને ઊંડો શ્વાસ લઈને એ બંને એને છાતીનું માપ લે છે. તો શ્વાસ બહાર કાઢ્યા પછી જે માપ હતું એ 1.52 મીટર હતું અને ઊંડો શ્વાસ લઈને જે હતું માપ એ 1.82 હતું. તો બંનેનો આપણો તફાવત કરવો હોય તો 1.82 ઓછા 1.52 કરીએ તો 0.30 મીટર આવે. તો બંનેના વચ્ચે 30 સેન્ટીમીટરનો તફાવત આવે છે. મીટરમાં લખીએ તો 0.30 મીટર અને સેન્ટીમીટરમાં લખીએ તો ખાલી 30 સેન્ટીમીટર. હવે આપે છે કે તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને તફાવત માપો. તો આ ક્રિયા છે એ તમારા પોતાના માટે કરવાની છે અને તફાવત તમારે માપવાનો છે. હવે બી આપેલું છે કે તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા વધુ 45 સેન્ટીમીટર વધવાની જરૂર છે. તો અહીંયા આ જે છોકરી છે આ બાળકની ઊંચાઈ માપી રહી છે અને જોઈ શકીએ છીએ કે અહીંયા 2 મીટર સુધી અહીંયા પહોંચવું હોય તો એને 45 સેન્ટીમીટર હજુ વધવાની જરૂર છે. તો દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી હશે? તો આપણે જોઈએ કે 2 મીટર આપ્યું છે તો 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર થાય. હવે 200 સેન્ટીમીટર સુધી પહોંચવા એને હજી 45 સેન્ટીમીટરની જરૂર છે. તો આપણે 200 સેન્ટીમીટર 45 સેન્ટીમીટર બાદ કરી નાખીએ તો 155 સેન્ટીમીટર છે એ આ બાળકની હાઇટ આપણને મળે. હવે એ દિનેશની ઊંચાઈ આપણે મીટરમાં લખવી હોય તો 155 સેન્ટીમીટર છે એને મીટરમાં લખવા હોય તો 1 મીટર ને 55 સેન્ટીમીટર થાય. હવે અહીંયા આપેલું છે કે મહાવરો. વિવિધ દેશોનું ચલણી નાણું.
શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે? શિવમ, બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશોનું નાણું બદલાવીએ છીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે તે માટેનું કોષ્ટક છે. તો અહીંયા જે દુનિયાના વિવિધ દેશો હોય એ દેશોનું ચલણી નાણું અહીંયા આપેલું છે અને એની સામે ભારતીય રૂપિયાની કિંમત કેટલી છે એ પણ અહીંયા આપેલી છે. તો અહીંયા એ છે કે કયા દેશનું ચલણી નાણું એ ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. તો આપણે અહીંયા ઉપર જોઈએ તો અહીંયા જોઈએ તો સૌથી વધારે કિંમત છે એ 86.63 રૂપિયા એટલે કે પાઉન્ડની છે અને પાઉન્ડ એ ઇંગ્લેન્ડ દેશનું છે. તો અહીંયા પ્રશ્ન છે કે કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? તો ઇંગ્લેન્ડ દેશનું જે ચલણી નાણું છે એ ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. બીજું છે કે મિથુનના કાકા અમેરિકામાં રહે છે. તે મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે. મિથુન શાળા પ્રવાસ માટે $350 વાપરે છે તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો મિથુનના કાકા છે એ અમેરિકામાં રહે છે અને મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે. હવે $10 મોકલે તો આપણે અહીંયા કિંમત જોઈએ તો $ની કિંમત છે એ ભારતીય ચલણમાં છે એ 65.29 રૂપિયા છે. હવે એના કાકા એને $10 મોકલે છે તો 65.29 ગુણ્યા 10 કરીએ તો 652.9 રૂપિયા થાય. ભારતીય ચલણમાં 652.9 રૂપિયા થાય છે. હવે તે શાળા પ્રવાસ માટે $350 વાપરે છે એટલે કે 350 રૂપિયા વાપરે છે. તો 652.9 માંથી આપણે 350 રૂપિયા બાદ કરીએ તો 302.9 જવાબ આવે છે. તો જે મિથુન છે એની પાસે 302.9 રૂપિયા વધે. હવે સી છે કે માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે. તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે એટલે કે જે સાઉદીનું જે ચલણ છે એ મળે છે. અને અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મેળવે છે. તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે છે? તો આપણે જોઈએ કે માજીદના પિતાજી છે એ સાઉદી અરેબિયામાં કામ કરે છે. તો અહીંયા સાઉદી અરેબિયા જોઈએ તો અહીંયા દિરહામની કિંમત છે એ 17.29 આપેલી છે. એક દિરહામની કિંમત છે એ 17.29 રૂપિયા છે. તો અહીંયા આપણે જોઈએ કે માજીદના પિતાજીને 1000 સાઉદી દિરહામ મળે છે તો 1000 ગુણ્યા આપણે 17.79 કરીએ તો 17,790 રૂપિયા થાય છે. અને અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને એમને 2000 શ્રીલંકન રૂપિયા મળે છે. તો આપણે જોઈએ કે શ્રીલંકન જે રૂપિયો છે એની કિંમત છે 0.43 છે. તો આપણે એને 2000 વડે ગુણીએ તો 2000 ગુણ્યા 0.43 કરીએ તો 860 રૂપિયા જવાબ આવે છે. તો ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે જે સાજિદના પિતાજી છે એમને ભારતીય ચલણ મુજબ વધારે પૈસા મળે છે. ડી છે કે લીનાના કાકે લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. તેની ભારતીય ચલણ મુજબ કિંમત શોધો. તો હવે આપણે અહીંયા ચીનના જે યુઆન છે એની કિંમત જોવી પડશે. તો ચીનનું જે યુઆન છે એની કિંમત છે 9.83 રૂપિયા. ભારતીય ચલણ મુજબ 9.83 રૂપિયા. હવે લીનાના કાકે લીના માટે ચીનથી જે ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન હતી. તો 30 યુઆન હતી તો 30 એની ભારતીય કિંમત જોવી હોય તો 30 ગુણ્યા આપણે 9.83 કરવું પડશે. 30 ગુણ્યા 9.83 કરીએ તો આપણને 294.9 જવાબ મળે છે. એટલે કે ભારતીય ચલણ મુજબ એની કિંમત 294.9 રૂપિયા છે. ઈ છે કે આસ્થા થોડાક હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે. તેને 4 રૂપિયાના બદલામાં કેટલા વોન મળી શકે? તો 4 રૂપિયાના બદલામાં એને વોન લેવા છે તો વોનની કિંમત છે એ 0.06 છે. તો 4 ભાગ્યા 0.06 કરીએ તો 66.66 વોન એને મળી શકે. અને 400 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે? તો 400 ભાગ્યા આપણે 0.06 કરીએ તો 6666.66 વોન એને મળી શકે. બીજો છે કે તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે?
તો હોંગકોંગ ડોલરની જે કિંમત છે 8.40 રૂપિયા છે. તો બીજું આપેલું છે કે તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે. તો 508 ભાગ્યા આપણે 8.40 કરીએ તો 60.476 હોંગકોંગ ડોલર એને મળે. હવે બીજું છે કે કિરણ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો. નીચેનું બિલ જુઓ. દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો. યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો અને બિલની કુલ રકમ શોધો. તો અહીંયા કિરણ છે એ 200 રૂપિયા લઈને ખરીદી માટે ગયો હતો, પણ દુકાનદારે જે બિલ બનાવ્યું એમાં દશાંશ ચિહ્ન અહીંયા મૂકવું ભૂલી ગયો. તો આપણે યોગ્ય જગ્યાએ આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકવાનું છે અને પછી બિલની કુલ રકમ આપણે અહીંયા નીચે શોધવાની છે. તો પહેલું સાબુ છે. તો આપણે બધા જાણીએ કે સાબુની એક નંગની કિંમત હોય એ 5 કે 10 રૂપિયા હોય, પણ 125 રૂપિયા હોઈ શકે નહીં. તો આપણે અહીંયા 12.50 કરીશું. પછી લીલા ચણા છે તો કિલોના 5 રૂપિયા ના હોય અને 502 રૂપિયા પણ ના હોય, તો આપણે એને 50.25 રૂપિયા કરીશું. જ્યારે ચા છે 250 ગ્રામ, એની કિંમત આપણે 27.25 રૂપિયા કરીશું. અને 1 લીટર કોપરેલની કિંમત છે 60 રૂપિયા કરીશું. પછી આ બધાનો આપણે સરવાળો કરીશું, અહીંયા 150 રૂપિયા આવશે. હવે આપે છે કે કયું શહેર ઠંડુ છે. તો અહીંયા એક ભાઈ છે એ નળમાંથી પાણી ભરી રહ્યા છે અને કહે છે કે હું હિમાચલ પ્રદેશમાં રહું છું. ત્યાં શિયાળામાં તાપમાન 2°C થઈ જાય છે. કેટલીક વાર પાણીની પાઇપોમાં પણ બરફ જામી જાય છે. હવે અહીંયા એક બેન છે જે માથા પર ઘડા લઈને અને એક ઘડો હાથમાં લઈને છે. એ કહે છે કે પરંતુ હું રાજસ્થાનમાં રહું છું, જ્યાં તાપમાન 48°C સુધી પહોંચી જાય છે. અહીં બહુ જ ગરમી હોય છે. પાણી લાવવા માટે ઘણા કિલોમીટર સુધી ચાલવું પડે છે. હવે 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન અહીંયા નોંધવામાં આવ્યું હતું. તો આપણે અહીંયા નકશામાં તમે જોઈ શકો છો. એમાં પહેલું છે કે બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધારે હતું. તો અહીંયા જોઈએ તો સૌથી વધારે તાપમાન છે અહીંયા મુંબઈ શહેરનું છે. તે જ સમયે કયું સ્થળ સૌથી ઠંડુ હતું. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા જે ઉત્તર ભારતમાં જે આપણે શ્રીનગર છે, કાશ્મીરનું શ્રીનગર, એ સૌથી ઠંડુ હતું. 8.1°C એટલે કે એ સૌથી ઠંડુ હતું. બીજું છે કે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું. તો મુંબઈનું તાપમાન આપણે જોયું તો 35.1 હતું, જ્યારે શ્રીનગરનું તાપમાન હતું એ 8.1 હતું. તો આ બંનેનો આપણે બાદબાકી કરીએ તો 27°C જવાબ આવે. તો મુંબઈનું તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતાં 27°C વધારે હતું. હવે 3 છે કે તિરુવનંતપુરમમાં તાપમાન 40°C સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે. તો અહીં આપણે ઉપર જોઈએ કે તિરુવનંતપુરમ જે છે એનું તાપમાન છે 33.5°C છે અને આપણે એને 40 સુધી લઈ જવું હોય તે એની અંદર બીજા 6.5°C જેટલો તાપમાનનો વધારો થાય ત્યારે એ 40° સુધી પહોંચે. હવે ચોથું છે કે ચેન્નાઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું. તો ચેન્નાઈનું તાપમાન આપણે જોઈએ તો 29.9°C છે, જ્યારે કોલકાતાનું તાપમાન છે 26.6°C છે. તો બંને વચ્ચેનો જે તફાવત છે એ 3.3°C આવશે. આ જ દિવસે સવારે 3 વાગે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. કોષ્ટક જુઓ અને પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા આ જ શહેરોના તાપમાન છે એ સવારે 3 વાગે પણ નોંધવામાં આવ્યા હતા. તો આ કોઠા પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં એ છે કે સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું. કલ્પના કરો કે તમે ત્યાં છો અને તમે કેવું અનુભવો છો તેનું વર્ણન કરો. તો સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી ઓછું તાપમાન છે એ શ્રીનગરનું હતું, 1.3°C. અને હવે જો તમે એ જગ્યા પર હો તો તમે કેવું અનુભવી શકો એનું વર્ણન અહીંયા તમારે કરવાનું છે. પછી બી આપેલું છે કે ચેન્નઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલા
તાપમાન વચ્ચેનો તફાવત કેટલો હતો? તો અહીંયા ચેન્નઈનું તાપમાન આપણે સવારે 3 વાગ્યાનું જોઈએ તો 21.1 અંશ સેલ્સિયસ હતું. જ્યારે બપોરના 3 વાગ્યાનું તાપમાન અહીંયા જોઈએ તો 29.9 અંશ સેલ્સિયસ હતું. તો આ બંનેનો તફાવત આપણે કરીએ તો 29.9 સેલ્સિયસ ઓછા 21.1 અંશ સેલ્સિયસ કરીએ, બંનેની બાદબાકી કરીએ તો 8.8 અંશ સેલ્સિયસ જવાબ આવે. હવે આ જ વસ્તુ ભોપાલમાં આપણે તફાવત કરવાનો છે. ભોપાલમાં જે બપોરનું તાપમાન છે આપણે જોઈએ તો ભોપાલમાં બપોરનું તાપમાન છે 25.9 અંશ સેલ્સિયસ આપેલું છે. જ્યારે સવારના જે 3 વાગ્યાનું તાપમાન છે એ 9.8 અંશ સેલ્સિયસ છે. તો 25.9 માંથી આપણે 9.8 અંશ સેલ્સિયસ બાદ કરીએ તો જવાબ છે એ 16.1 અંશ સેલ્સિયસ આવે છે. એટલે કે ભોપાલના તાપમાનમાં આટલો ફરક હતો. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.